અમદાવાદના ઠક્કરબાપા નગરમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો। ટ્રાફિક બીટ ચોકી પાસે આગ લાગી ગઈ। ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી પણ અહીંયા જોવા મળી। ગેસ સિલિન્ડર વાહનો આગમાં ભૂંજાતા બચાવવામાં આવ્યા। આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તસવીરોમાં આપ જોઈ શકો છો। અહીંયા ટીઆરબી જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી અને વાહનોને આગમાં ભૂંજાતા બચાવ્યા હતા। અહીંયા અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા। તો અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવેથી જશોદાનગર જતા માર્ગ પર હોટલ ચટાકા સામે બોલેરો પિકઅપ વાન ભડભડ સળગી ગઈ। ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને કૂદી જતા તેનો બચાવ થયો। નેશનલ હાઈવે નંબર 8 પર ભરચક ટ્રાફિકમાં આ ડિલિવરી કરવા જતી હતી વાન જે અચાનક સળગી ગઈ। વાનમાં લોજિસ્ટિક વસ્તુઓ હતી। ફાયર વિભાગે આગ બુઝાવી હતી। અને હવે વાત સ્વાર્થ માટે સેવા। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો અને આ અંગે ગંભીર નોંધ પણ લેવાઈ। મીડિયાના અહેવાલો બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તપાસના આદેશ આપ્યા હતા અને સોશિયલ મીડિયામાં તેમણે આ અંગે ટાંક્યું હતું કે આ બનાવ ખૂબ જ ગંભીર છે અને આ બનાવ અંગે મેં તપાસના આદેશ પણ આપ્યા છે। પીએમજય યોજનામાં એન્ટી ફ્રોડ યુનિટને તપાસના આદેશ આપ્યા। આ બનાવમાં કોઈ દોષિત કે મેડિકલ ગેરરીતિના પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે પગલાં લેવામાં આવશે। ઓપરેશન કરતા 2 દર્દીઓના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો। સ્વજનોનું કહેવું છે કે મેડિકલ ચેકઅપનું કહીને ઓપરેશન કરી દેવામાં આવ્યા। કહ્યા વગર ઓપરેશન કરાયું અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયા અને ત્યારબાદ હવે કોઈ જ જવાબ નથી આપવામાં આવી રહ્યું। હોસ્પિટલના સંચાલકોએ ભેદી મૌન સેવી લીધું છે। સ્વજનો આરોપ લગાવી રહ્યા છે। મીડિયાના અહેવાલો બાદ હોસ્પિટલ તંત્રએ ખાસ કરીને આ સમગ્ર બનાવને ઢાંક પીછોડો કરવાનો પણ પ્રયત્ન કર્યો। જો કે આરોગ્ય મંત્રીએ હવે એક્શનમાં આવી અને તપાસના આદેશ આપ્યા છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને જો એમાં ડોક્ટર કે હોસ્પિટલ તંત્રની કોઈ પણ પ્રકારની ફ્રોડ કે ગેરરીતિ જણાશે તો તેમની સામે એક્શન લેવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલ કે જેના સંચાલકોએ ભેદી મૌન સેવી લીધું છે। મીડિયા કવરેજને પણ હોસ્પિટલ તંત્રએ રોક્યું હતું। હોસ્પિટલ તંત્રના લોકોએ એ પ્રકારની દાદાગીરી કરી હતી કે ન તો તેઓ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર હતા, ન મીડિયાને અંદર આવવાથી તેઓ રોકી રહ્યા હતા। મીડિયાને પણ અંદર નહોતા આવવા દઈ રહ્યા। મેડિકલ ચેકઅપનું કહીને ઓપરેશન કરવામાં આવ્યું એવું પરિવારજનો કહી રહ્યા છે અને આ ઓપરેશન દરમિયાન 2 લોકોના મૃત્યુ થઈ ગયા। મૃત્યુ બાદ સ્વજનોએ હોબાળો મચાવ્યો ત્યારે હોસ્પિટલના એક પણ વ્યક્તિ આ અંગે કંઈ જ કહેવા તૈયાર નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે। વધુ માહિતી મેળવીએ પહેલા એક ખાસ વાત આપણે જણાવી દઈએ કે અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। તો ઋષિકેશ પટેલે કહ્યું છે કે જો ગેરરીતિ હશે તો તેમાં હોસ્પિટલ સામે પગલાં લેવાશે। હાલ હેલ્થ કમિશનર હર્ષદભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। હર્ષદભાઈ, આપનું સ્વાગત છે। આ બનાવ ખૂબ જ ગંભીર છે અને કયા પ્રકારની હવે તપાસ થશે? જો હોસ્પિટલના જે આજે સવારે જે ન્યૂઝ અમને મળ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પીએમજે ના જે લાભાર્થીઓ હોય એમને ગામમાં કેમ્પ કરી અને હોસ્પિટલમાં લાવી અને એમના જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની પ્રોસેસ કરવામાં આવી છે, તો કોઈ કેમ્પ કરવાનું કોઈ હોસ્પિટલ માટે એલાઉડ હોતું નથી। અને એ ઉપરાંત જે આના નિયત ધારાધોરણો હોય છે, કોઈ પણ એમને એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરવાની હોય તેના માટે મેડિકલ પ્રોટોકોલ્સ અને મેડિકલ પ્રોસિજર્સનું પાલન કરવાનું હોય છે। એની તુરત તપાસ કરી લેવામાં આવશે અને જે જવાબદાર હશે હોસ્પિટલ અને ડોક્ટર્સ એમની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। હર્ષદભાઈ, પરિવારજનો કહી રહ્યા છે કે તેમની મંજૂરી વગર અથવા તેમને કહ્યા વગર જ સીધા ઓપરેશન કરી દેવામાં આવ્યા। આ પ્રકારના જ્યારે કોઈ પણ હોસ્પિટલ દ્વારા પગલાં લેવાતા હોય છે ત્યારે એમની સામે શું એક્શન લેવાતા હોય છે? ચોક્કસ પહેલા આપણે આખું રેકોર્ડ તપાસીશું અને હોસ્પિટલની પણ ઇન્સ્પેક્શન કરીશું અને જો આ બધી બાબતો જે રીતના આક્ષેપ છે કે પેશન્ટની કન્સેન્ટ લેવામાં નથી આવી અથવા તો એમને મેડિકલ જરૂરિયાત હતી કે નહીં એ બાબત ધ્યાનમાં લીધા સિવાય પ્રોપર એનું ઇવેલ્યુએશન કર્યા સિવાય પેશન્ટનું કાર્યવાહી કરવામાં આવી હોય તો ચોક્કસ એ ગંભીર બાબત છે અને એના ઉપર વિગતવાર એક્શન પીએમજય યોજના હેઠળ લેવામાં આવશે અને બાકી ડોક્ટર સંબંધિત કાર્યવાહી હોય જે મેડિકલ કમિશન કરતું હોય છે એને પણ જરૂરી કાર્ય માટે લખવામાં આવશે। સર, બીજી એક ખાસ વાત આપની પાસેથી જાણવી છે કે પીએમજય યોજના હેઠળ કોઈ ઓપરેશન કરવાની વાત હોય અને એમાં જ્યારે પરિવારજનોને વિશ્વાસમાં ન લીધા હોય અથવા તો ન જાણકારી આપી હોય તો એવા કોઈ ઓપરેશન થઈ શકે ખરા?
એ મેડિકલ પ્રોટોકોલ હોય છે, પેશન્ટની કન્સેન્ટ લેવાની અને એને પૂરેપૂરા ઇન્ફોર્મ ડિસિઝન લે એ જરૂરી હોય છે. એટલે આ બધી બાબતો ચકાસવામાં આવશે જ્યારે આપણી ટીમ તપાસ કરશે, એ તુરત જ તપાસ કરશે અને એમાં આ બધી બાબતો ચકાસવામાં આવશે. હર્ષદભાઈ, ખાલી એટલું તો જણાવો કે પગલાં શું લેવાતા હોય છે આ પ્રકારમાં? જો બનાવમાં જો કોઈ પણ બેદરકારી સામે આવે તો શું પગલાં લેવાય? લાયસન્સ રદ થાય કે હોસ્પિટલના ડોક્ટર સામે તપાસ થાય, શું થાય? ચોક્કસપણે જો આમાં ક્લેમ કરવા બાબતમાં હોસ્પિટલની બેદરકારી અને આ કોઈ પણ યોજનાનો દુરુપયોગ ધ્યાનમાં આવે તો એના ક્લેમ રિજેક્ટ થતા હોય છે. હોસ્પિટલને મોટી પેનલ્ટી પણ કરવામાં આવતી હોય છે. ડોક્ટર્સ અને હોસ્પિટલને આ યોજનામાંથી બાકાત કરી અને સસ્પેન્ડ કરવાની કાર્ય પણ કરવામાં આવતી હોય છે. અને ડોક્ટર્સની મેડિકલ જે ઇથિકલ પ્રેક્ટિસ હોય એ બાબતમાં જો કોઈ બાબત માલુમ પડે તો મેડિકલ કમિશનરને લખી અને ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવા માટે લખવામાં આવતું હોય છે. જી સર, આ જે તપાસના આદેશ અપાયા છે એ કેટલા દિવસમાં તપાસનો રિપોર્ટ આપની પાસે આવી જશે? તુરત જ તપાસ કરી લેશે. રિપોર્ટ એ ટીમ તપાસ કરી અને સબમિટ કરશે. જી, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો આ હતા હેલ્થ કમિશનર હર્ષદ પટેલ અને તેમનું કહેવું છે કે જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એ રિપોર્ટ જે છે ટૂંક સમયમાં અમારી પાસે પણ આવી જશે. જો ડોક્ટર કે હોસ્પિટલ બેમાંથી જેની પણ ગેરરીતિ હશે તો તેની સામે ગંભીર એક્શન લેવાશે. સંજય ટાંક સંવાદદાતા પણ મારી સાથે જોડાયા છે. સંજય, આ જે હોસ્પિટલમાં જે 2 લોકોના મૃત્યુ થયા છે એમના પરિવારજનો શું કહી રહ્યા છે ને હોસ્પિટલના સંચાલકોનું શું કહેવું છે? તે લોકો કેમ ભેદી મૌન સેવી રહ્યા છે? પંકજ, જે ઘટના બની છે, જે ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થયા છે, જ્યારે 2 દિવસ પહેલા હોસ્પિટલ દ્વારા કડી, મહેસાણાનું જે કડી છે ને ત્યાંનું બોરેસરા ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં 80 જે લોકો જે છે ગામ લોકો 80 લોકોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 19 લોકોને જે છે હોસ્પિટલ માટે તેઓએ લાવવા અને મૂકવા માટેની જે બસ કરી હતી અને તેઓને એ પણ જણાવવામાં આવ્યું હતું કે તમને લાવવા લઈ જવાનું પણ ફ્રી છે અને તમારી ત્યાં સારવાર કરવામાં આવશે. તે પ્રકારનું કંઈ અને 19 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોને જે છે 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હોવાની વિગતો જે છે તે દર્દીઓના પરિવારજનો અને ગ્રામજનો આપી રહ્યા છે અને 7 લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા અને તે પણ કોઈ પણ પ્રકારનું દર્દીનું કે દર્દીના પરિવારજનોનું કોઈ પણ કન્સર્ન લીધા વગર આ કરવામાં આવ્યો હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં નારાજગી છે. હોસ્પિટલના સત્તાધીશો અને જે દર્દીના પરિવારજનો છે તેઓની સાથે અત્યારે વાત. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હોસ્પિટલમાં બબાલની જે ઘટના જોવા મળી છે, મહેસાણાના બોરેસરા ગામના 19 લોકોને અહીંયા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા હોસ્પિટલ દ્વારા જે ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને મેડિકલ કેમ્પમાં સારવાર અર્થે 19 લોકોને અહીંયા જે છે લાવવામાં આવ્યા હતા સારવાર માટે. શું સારવાર માટે તમને લોકોને અહીંયા લાવવામાં આવ્યા હતા? બેન, શું કહેશો? શું નામ તમારું? રમીલાબેન. રમીલાબેન, શું સારવાર માટે અને બોરેસરા ગામથી તમને લોકોને અહીંયા લાવ્યા હતા? એટલે મને થોડી તકલીફ હતી એટલે કે બેન તમારે કરાયા જેવું જ છે કે એમ કરે એની તકલીફ હતી એટલે મને દુખાવો થતો હતો તે મેં કીધું હતું એટલે પછી કે તમારે કરાયા જેવી જ છે કે તમને કોઈ તકલીફ નહીં પડે કે એમ કે ખાલી એમ કે અગાઉથી એમ કે તમે કરાવો તો તમને આગળ નડે નહીં કે એમ કરીને લાયા કે કરાવવું જ પડશે. તો પછી કર્યું ઓપરેશન કે કઈ સ્ટેન્ટ મૂકવાનું કઈ કર્યું છે ખરું? એવું તો હવે કશું ખબર નહીં, એ હાથમાંથી હરિયો ગાલીને અમને તેવી ખબર પડે નહીં એટલે એનજીઓ એટલે ચેક કર્યું, સળી નાખીને ચેક કર્યું, નળી નાખીને ચેક કર્યું ખરું? ઓહો, અહીંથી સરિયો ગાલે તો. ઓકે. હવે તમારા ગામના જ 2 લોકોના મોત થયા છે એટલે તમારા પરિવારજનોને કઈ વિશ્વાસમાં લીધા હતા આવું બધું કરવા પહેલા જાણ કરી હતી હોસ્પિટલ વાળા? અમને ખબર નહીં એવી તો એવી ખબર નહીં. થોડુંક એમ કીધું કે તમે ત્યાં આવશો તમને ચેકઅપ કરી આવશો આ હૃદય વિશેનું કે એમ કે તમારો દુખાવો થાય શ્વાસની તકલીફના હિસાબે એમ. પણ અમારે તો અહીંયા આવ્યા પછી આ એજ્યુકેશન એવું કરાયું અમને એટલે અમને આવી કશી ખબર નહોતી એમ. પછી અમે શું કરીએ? ના, અમે તો એકલી હતી તો પછી પરિવાર હતો જ નહીં, એકલી જ હતી એટલે મેં કોઈ વાત નહીં કરી અને આવીશું. મને અહીં ખબર દુખાતું હતું ને ભાઈ એટલે પછી કામ કરું એટલે મને ગભરામણ થતી હતી અને આયા સાહેબો એટલે બતાવ્યું એટલે કે બેન તમારે થોડી તકલીફ થતી તમે આવજો તો અમે આયા. હા, પછી આ તમને શું ચેકઅપમાં કર્યું અને કઈ પરિવારને જાણ કરી આ બધું કઈ? હોસ્પિટલના ખર્ચા કાઢવા માટે આ લોકો કેમ્પ કરે છે એમને ઇસીજી સિવાય પૈસા આપેલા એના સિવાય પૈસા મળે નહીં એમને, કારણ કે એક પ્રકારની સર્જરી જ છે. એન્જિયોગ્રાફી છે ને એક પ્રકારની નોનકડી સર્જરી છે, બરાબર? એટલે સર્જરી ના કરે ને તો એમને પૈસા ના મળે. એટલે સર્જરી પાછળ એમને જે સરકાર આપતી હોય તો મને ખબર નહીં કેટલા આપે છે, પણ મૂળ તો છે ને એ આ નિમિત્તે સેવાઓ કરવાની અને સરકારમાંથી પૈસા લેવાના.
અચ્છા, ગામમાં કેમ્પ યોજવાનું કારણ શું કે ગામના લોકો જે અભણ હોય અથવા ભોળા હોય અને એ તરત ભોળવાઈ જાય એવું તમને લાગી રહ્યું છે એવું કઈ? એટલે એ તો આમ સાહેબ જાહેરાતો કરે એટલે દરેકને એવું હોય ફ્રી હોય તો લોકો વધુ પડાપડી કરે, મફત હોય એટલે મફતનો લાભ લેવા માટે બધાને ઘેર બેઠે ઘર ઓગણે મફત મળતું હોય એટલે કોણ અંજાઈ ના જાય. એટલે અમને એમને જાહેરના બોર્ડે લખ્યા હતા એમને, પણ એમને છે ને એ થોડુંક હાડકોનું શોધાનું હતું પણ એ બાબતમાં એમને છે ને કોઈ કશું કર્યું નહીં. એમને બોર્ડમાં લખ્યું છે અત્યારે હાલ તમે બોર્ડ જુઓ ને તો હાડકોના અને શોધાની સારવાર આપવામાં આવશે અને હૃદયની સારવાર આપવામાં આવશે, પણ એમને ફક્ત ને ફક્ત હૃદયની સારવાર આપી, આ હોદાનું આ કોઈ તપાસ કરી નહીં એમને. બિલકુલ. તો જે હાલ આ દ્રશ્ય જે વોર્ડનું જે દ્રશ્ય મારા સહયોગી કેમેરામેન હરીશ મારી સાથે છે અને એ દ્રશ્ય આપને બતાવશે કે જે દર્દીઓ જે છે બોરીસણા ગામના કુલ 19 લોકોને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જો કે જે દર્દી કેટલાક દર્દીના પરિવારજનો કહી રહ્યા છે કે તેમને જાણ કર્યા વગર આ ઓપરેશન જે છે એ એન્જિયોપ્લાસ્ટીના જે ઓપરેશન કરી દેવામાં આવ્યા, સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક PMJY યોજના હેઠળ કૌભાંડ ચાલી રહ્યો, કારણ કે સર્જરીના જે પૈસા સરકારમાંથી મળે છે માત્ર સારવારના પૈસા મળતા નથી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ જે છે તે ગ્રામજનો કરી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.